આપણે હાઈન લગી સનેડો 4:30 વાગે લગી વાડી હાલતો હતો એટલે ઘરે આવ્યો અને હવે ઘરે ખાતરનું ગાડું ભરીને આપણે વામ બારોબાર ઢોરો કહેવાય ને ત્યાં નાખવાનો છે. હવે ત્યાં નાખી આવી સવારમાં નવરા હોય નહીં એટલે અત્યારે આવું કામ કરવાનું. રાજુભાઈ ફેરો ભેરો છે નાખવા જ આવી જઈ માવા બાવા ખાઈને ઉતરવી. કેમ કે વાડી આપણે દિવસે કામ હોય એટલે પછી 4-5 વાગે આ કામ આ કરવાનું છે. હવે સનેડો છે હવે લાવી હાલો ઉપાડ્યો. આપણે બધાને લઈને આ ખાતર ઠલાવવા આવી. ખાતર ભરી લીધું હતું આપણે હતા ને એટલે ખાતર ભર્યું એનો કાંઈ વિડીયો આપણે બનાવી નથી કે પણ આ ખાતર ભરેલું છે એટલે હવે સનેડો લઈને હાલ્યા જ આવી છે. જો એટલે હવે આપણે હાલ્યા જ આવી છીએ. રાજુભાઈ ખાતર છે એક લારી ચોરે ઠલવાનું. જો ખાતર પ્યોર હો, પ્યોર દેશી હો. લેવું હોય તો રાજુભાઈને કોન્ટેક્ટ કરવો. આપણે ખેડૂતને તો બીજું શું હોય, જો આની સિવાય તો કાંઈ હોય નહીં. સનેડો લઈને હાલ્યા જઈએ. અમારે એક આ ભાઈ વાહડો લઈને આવે છે. એ ક્યાંક ડીયા બાંધવા જતો લાગે. હા જાઓ દો, હાલો હાલો જાઓ દો, જાજો હાલો. આપણે જો આપણે અહીંયા નહીં મેળ આવે, અહીંયા જ બેવું તો ચડી જાય. આપણે બધા બહુ એમ કહેતા હતા ને લાંબો વિડીયો મેં તો લાંબો વિડીયો બનાવો એટલે આજથી આપણે શરૂ કરી છીએ. જો સનેડો લે 2000ની લારી છે. 2000ની? હા. દેશી સારું કે ઓલું સારું? દેશી સારું ને. દેશી સારું. હા. તમે કેવું ભર્યું છે ખાતર દેશી? દેશી ભર્યું એમાં કાંઈ ઘટે નહીં. કાંઈ ઘટે નહીં. હા. માંડવીને લોથા છે ને આપણે. હા. આપણે આ ઢોરે ઠલવા દેવી એમ ને? આપણે સનેડો ખાતરનો ભરીને જાવી છે ઢોરે અથવા પ્યોર દેશી. આપણે આ રાજુભાઈનું છે, ગામમાં પૂગી ગયા છે. આપણે આ રણજીતભાઈ પ્રખ્યાત ઉટવડમાં હો, આની પાસે પ્યોર બકાલું હોય, રોજનું રોજ બકાલું આવે એની પાસે. આપણે આ ઉટોડિયા દાદાનું મંદિર જોવો આપણા ગામનું, આ એનો ગેટ. આપણે એને ઉટોડિયા દાદાનું ગેટ છે. જો આપણે ગ્રામ પંચાયત છે. આખો મારે ત્યાં ધ્યાન રાખવું પડે આમાં, નકર આપણે ડાયરેક્ટ પડી જઈએ એટલે પકડીને બેવું પડે. આપણે ઉટોડિયા દાદાનું ગેટ જો આપણું ગામનું પાદર છે.